નમસ્કાર, હું છું મીરા દોશી અને આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ। શરૂઆત કરીએ આજના સમાચારોથી। રાજકોટમાં તોડફોડ માટે પંકાયેલી પોલીસને હવે તો પૈસાની ભૂખ લૂંટ કરાવવા સુધી લઈ જઈ રહી છે। આવામાં ભરત મેરામભાઈ ચાવડા નામના એક પોલીસમેને તો સાવ માઝા મૂકી દીધી હોય એ રીતે મેડિકલ લીવમાં હોવા છતાં સરેઆમ 80 ફૂટ રોડ પર વાહન ચેકિંગના નામે વાહન ચાલકો પાસેથી રોકડ કે જેની પાસે નાણાં ન હોય તેના 2 વ્હીલર લૂંટી લઈને પોલીસના મેલા દામન પર વધુ એક દાગ લગાડ્યો છે। કોઠારિયા રોડ પરના આશાપુરા નગરમાં રહેતો પ્રતાપદાન ગઢવી નામનો યુવક બાઇક લઈને નીકળતા તેને અટકાવ્યો હતો અને ડ્રાઇવિંગ લાયસન્સ અન્ય કાગળો માંગી તારા પર કેસ કરવો પડશે કહી બાઇક સાથે આજી જીઆઈડીસી તરફ લઈ ગયો હતો, જ્યાં યુવકને ધોલપાટ કરી ખિસ્સામાં રહેલું પર્સ ખોલી અને ₹800 ની રોકડની લૂંટ ચલાવી હતી। ગઢવી યુવાનને લૂંટની સાથે લૂના મોપેડ સવાર અનંતરાય નામના વ્યક્તિને અટકાવી હતી અને તેની પાસેથી રોકડ નહીં નીકળતા ₹1500 ની કિંમતના લૂનાની લૂંટ ચલાવી હતી। લૂંટાયેલા બંને વાહન ચાલક ફરિયાદ કરવા ભક્તિનગર પોલીસ મથકે પહોંચ્યા હતા, પરંતુ હદના મામલે બંનેને થોરાડા પોલીસ મથકે મોકલાયા હતા, જ્યાં પોલીસે ફરિયાદ નોંધી પોલીસમેન ભરત અને તેના સાગરીત સામે લૂંટનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી હતી। ડેમ ખાતે ઓવરફ્લો જોવા માટે એકઠી થયેલ માદક માવા મેદનીમાં બે અજાણ્યા ફેસબુક પર ફ્રેન્ડ બનાવ્યા બાદ મળવાને બહાને બોલાવી સાગરીતો મારફત યુવકને લૂંટી લેતી ગેંગના વધુ 3 સાગરીતની ધરપકડ કરવામાં આવી છે। સૂત્રધાર બંટી બમલી, દીપાલી ચોવટિયા ઉર્ફે પાયલ અને તેનો પ્રેમી નવનીત હજુ ફરાર છે। પોલીસમેનના ભત્રીજા સહિત 2 નબીરાને લૂંટી લીધાની કબૂલાત આપનારા ટોળકીના પકડાયેલા વધુ 3 આરોપીએ દીપાલીની મદદથી કુલ 4 યુવકને ફસાવ્યા હતા, જેમાંથી 3 ને લૂંટવામાં સફળ રહ્યા હતા, જ્યારે એક યુવાનને દીપાલી માળે ડુંગર લઈ ગઈ હતી, પરંતુ વાહનો અને રાહદારીઓની ચહલપહલ હોવાથી લૂંટનો કારસો નિષ્ફળ રહ્યો હતો। આજડેમ નજીકથી પકડાયેલા જસદણના વારિસ રજાકભાઈ માલવિકા પાસેથી 2 ચેઇન, પેન્ડન્ટ અને વીટી મળી આવ્યા હતા, જ્યારે અન્ય 2 સાગરીત ઉદેશ નાજાભાઈ માંડાણી પાસેથી 12,000 રોકડા અને જગદીશ ભલાભાઈ રાઘવાણી પાસેથી 8,500 રોકડા મળી આવ્યા હતા। મિત્રતા કેળવી દીપાલી ચોવટિયા નામની છોકરીએ બે યુવાનોને ફસાવી તેમને વાહનમાં બેસાડી કુંવરવાથી આજુબાજુ લઈ વાંકાનેરના મકતાનપુર ગામની સીમમાં અચાનક એરફોર્સના ચેતક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી। અચાનક ગામની સીમમાં હેલિકોપ્ટર ઉતરતા ગામ લોકોના ટોળે-ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। સમગ્ર ઘટના એ હતી કે એરફોર્સ વિભાગનું ચેતક હેલિકોપ્ટર આજે સવારે જામનગરથી ઉડાન ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું હતું, ત્યારે વાંકાનેર પાસે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા મકતાનપુર ગામની ફરતે આ હેલિકોપ્ટરે 2-3 ચક્કર લગાવી ગામના ખાલી પડેલા જેમાભાઈ કોળીના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, જે અંગે જાણ થતા વાંકાનેર મામલતદાર, પીએસઆઈ, મોરબી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। વાંકાનેર પાસે ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરનાર સ્કોન્ડર લીડર એ કપૂર અને ફ્લાઇંગ ઓફિસર કપિલ યાદવે ઘટના અંગે જામનગર એરફોર્સને જાણ કરી મદદ માટે બીજું હેલિકોપ્ટર મંગાવ્યું હતું। સાડા 9 વાગે જામનગર એરફોર્સથી ચેતક હેલિકોપ્ટર અમદાવાદ જવા રવાના થયું હતું। વચ્ચે આપણે છેલ્લા 1 વર્ષથી રાજકોટવાસીઓ એકાત્ર પાણી કાપ સહન કરી રહ્યા છે। દરમિયાન મેઘરાજાએ કૃપા કરી અને રાજકોટને પાણી પૂરું પાડતા સમગ્ર આજી, ભાદર અને ન્યારી વગેરે ડેમોને છલકાવી દેતા અંતે તારીખ 1 થી એકાત્ર પાણી કાપ ઉઠાવી લેવામાં આવશે અને રાજકોટવાસીઓને રોજ પાણી વિતરણ શરૂ કરાશે। ગત વર્ષ ઓછો વરસાદ થતા ભાદર, રાજી અને ન્યારી ડેમોમાં પાણીનો સંગ્રહ થયો ન હતો, જેના કારણે ગત જુલાઈ 2012 થી જ શહેરમાં એકાત્ર પાણી કાપ મૂકી દેવાયો હતો, જે હવે આ વર્ષે ચોમાસાની વિદાય વખતે પણ મેઘરાજાએ ડેમો છલકાવી દેતા કાલથી પાણી દૂર કરાશે।
પરંતુ પાણીના સમયમાં ફેરફાર નહીં થાય અને રોજ વિતરણ માટે નર્મદા કેનાલ યોજનામાંથી દૈનિક 110 MLD પાણી, ભાદરમાંથી દૈનિક 45 લાખ ગેલન અને આજીમાંથી 40 લાખ ગેલન અને ન્યારીમાંથી 40 લાખ ગેલન પાણી ઉપાડી શહેરમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવશે, જેથી અત્યારે તો સમગ્ર શહેરીજનો પાણી કાપ હટાવવાથી ખુશખુશાલ થયા છે. રાજકોટમાં પડેલા અનરાધાર વરસાદને કારણે પહેલેથી જ ખસ્તા હાલતમાં રહેલા રાજકોટના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો ફસાઈ પડે છે અને ગંભીર અકસ્માતનો પણ ભય રહે છે. ત્યારે રાજકોટ યુથ કોંગ્રેસના કાર્યકરોએ રાજકોટની અંદર છેલ્લા ઘણા સમય પછી આટલા બધા વરસાદને કારણે રોડ રસ્તાઓ તૂટી ગયેલા તેમજ પુલ નાળાઓ પણ સમારકામ કરવાની જરૂરિયાત જેવા થઈ ગયા હોવા છતાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ન ધરાતી હોવાથી તેમજ સમગ્ર રાજકોટ શહેરની અંદર રોગચાળો ફાટી નીકળેલ હોવાથી લોકો પીડાઈ રહ્યા છે, જેથી શહેરીજનોને આ મુશ્કેલીમાંથી બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માગણી સાથે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુને આવેદન પાઠવ્યું હતું. તેમજ 15 દિવસની અંદર જો મહાપાલિકા દ્વારા એક્શન લેવામાં નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા જલદ કાર્યક્રમ અપાશે તેવી પણ ચીમકી અપાઈ હતી. તાત્કાલિક ધોરણે જે રસ્તાઓ પર જે ગાબડાઓ પડ્યા છે ત્યાં પેવિંગ બ્લોક્સ, મેટલિંગ, મોરમ, જ્યાં પણ જે સોલ્યુશન શક્ય છે એ શક્ય સોલ્યુશન મુજબ કામગીરી કરાવીને તમામ જગ્યાએ વ્યવસ્થિત રોલિંગ કરાવીને એને મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે. તાત્કાલિક ધોરણે જે રસ્તાઓ મેજર ડેમેજ જ્યાં છે એ મેજર ડેમેજના કિસ્સામાં આવતા અઠવાડિયા 10 દિવસ પછી જ જ્યારે બધા પેવિંગ પ્લાન્ટ્સ વગેરે ચાલુ થઈ જશે ત્યારે આ રસ્તાઓને પ્રાયોરિટીમાં લઈને એ તમામ રસ્તાઓ કરવામાં આવશે અને પેચવર્ક પણ જ્યાં જ્યાં જરૂર છે એ પણ તાત્કાલિક પ્લાન્ટ ચાલુ થયા પછી કરવામાં આવશે. હાલ પૂરતો તમામ રસ્તાઓને મેટલિંગ, મોરમ અને પેવિંગ બ્લોકથી મોટરેબલ કરી દેવામાં ઘણા બધા રસ્તાઓ તો કરી દેવામાં આવ્યા છે અને ઘણા બધા રસ્તાઓ બાકી જે છે એ 1-2 દિવસમાં તમામ વિશેષ વરસાદ જે છે એ કોઈ ઓછો વરસાદ ના કહેવાય, એટલો બધો વરસાદ પડે અને ઘણા બધા રસ્તાઓ તો એવા છે કે જે 7-7, 8-8 વર્ષ પહેલાં થયેલા છે, એટલે સ્વાભાવિક છે કે એ નુકસાન થવાનું છે. 15 દિવસનું અલ્ટિમેટમ યુથ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમે આપેલ છે, કારણ કે રાજકોટની અંદર રોડ રસ્તાઓ તેમજ રોગચાળો ફાટી નીકળેલ છે. ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકાની સત્તા ઉપર બેઠેલી આ સરકાર દ્વારા પ્રજાના હિત માટેનું કોઈ કાર્ય નહીં, માત્ર ને માત્ર પોતાના વખાણ માટે અને ખોટી વાતો કરતા આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને જગાડવા માટે યુથ કોંગ્રેસે આજે આંદોલનના એંધાણ કર્યા છે. આજ રોજ આવેદનપત્ર આપી માનનીય કમિશનરશ્રીને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 15 દિવસની અંદર સમગ્ર રાજકોટ શહેરની અંદર જ્યાં રોડ તૂટ્યા છે, જ્યાં ગંદકીઓ છે, જો એને કાબૂમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કામે નહીં લાગે તો 15 દિવસ પછી યુથ કોંગ્રેસ આંદોલન છેડશે.